એક વૃદ્ધ માણસ અદાલતમાં દાખલ થયા જેથી પોતાની શિકાયત જજ સામે રજૂ કરે. જજે પૂછ્યું, તમારો કેસ કોની વિરુદ્ધ છે? તેમણે કહ્યું, મારા પુત્ર વિરુદ્ધ. જજે હેરાન થયો અને પૂછ્યું, શું ફરિયાદ છે? વૃદ્ધે કહ્યું, હું મારા પુત્ર પાસેથી એની તાકાત મુજબ માસિક ખર્ચ માગી રહ્યો છું. જજે કહ્યું, આ તો તમારા પુત્ર પર એવો હક છે કે જેની દલીલો સાંભળવાની કોઈ જરૂર જ નથી. વૃદ્ધે કહ્યું, જજ સાહેબ, એ છતાં કે હું માલદાર છું અને પૈસાની જરૂર નથી, પરંતુ હું ઈચ્છું છું કે મારા પુત્ર પાસેથી માસિક ખર્ચ પ્રાપ્ત કરતો રહું. જજ હેરાન થઈ ગયો અને એની પાસેથી એના પુત્રનું નામ અને સરનામું લઈ અને અદાલત હાજર થવાનો હુકમ જારી કર્યો. પુત્ર અદાલતમાં હાજર થયો તો જજે એને પૂછ્યું, આ તમારા પિતા છે? પુત્રે કહ્યું, જી હા, આ મારા પિતા છે. જજે કહ્યું, તેમણે તમારા વિરુદ્ધ કેસ કર્યો છે કે તમે તેમને માસિક ખર્ચ થોડો ઘણો પણ ખર્ચ આપતા રહો. પુત્રે હેરાનથી કહ્યું, તેઓ મારી પાસેથી ખર્ચ કેમ માગી રહ્યા છે જ્યારે કે તેઓ ખુદ ખૂબ માલદાર છે અને તેમને મારી મદદની કોઈ જરૂર નથી? જજે કહ્યું, આ તમારા પિતાની માંગ છે અને તેઓ પોતાની માંગમાં આઝાદ અને હક પર છે. વૃદ્ધે કહ્યું, જજ સાહેબ, જો મને ફક્ત માસિક $1 આપવાનો હુકમ આપશો તો પણ હું ખુશ થઈ જઈશ, પરંતુ શરત એટલી કે $1 મને પોતાના હાથથી મોડું કર્યા વગર આપ્યા કરે. જજે કહ્યું, બિલકુલ એવું જ થશે, એ પોતાનો હક છે. પછી જજે હુકમ જારી કર્યો કે ફલાણો પોતાની પિતાની હયાતી સુધી માસિક $1 સમયસર પોતાના જ હાથેથી આપ્યા કરશે. અદાલતનો રૂમ છોડતા પહેલાં જજે વૃદ્ધ બાપને પૂછ્યું, જો તમને ખોટું ન લાગે તો મને બતાવો કે તમે ખરેખર આ કેસ કેમ કર્યો જ્યારે કે તમે માલદાર છો અને તમે ઘણી જ મામૂલી રકમની માગણી કરી. વૃદ્ધે રડતા રડતા કહ્યું, જજ સાહેબ, હું મારા તે પુત્રને જોવા માટે તરસી રહ્યો છું અને તેના કામોને એટલો વ્યસ્ત કરી દીધો છે કે મેં ઘણા લાંબા સમયથી તેનો ચહેરો સુદ્ધા નથી જોયો. જ્યારે કે હું મારા પુત્રને ખૂબ જ પ્રેમ કરું છું અને દરેક ક્ષણોમાં દિલમાં એનો ખ્યાલ રહે છે. તે મારી સાથે ટેલિફોનથી પણ વાત સુદ્ધા નથી કરતો, એ જ કારણથી કે હું તેને જોઈ શકું, ચાહે મહિનામાં એક વખત કેમ ન હોય. એટલે મેં આ કેસ દાખલ કર્યો છે. આ સાંભળી જજ બેકાબૂ થઈ રડવા લાગ્યા અને સાથે સાથે બીજાઓ પણ. અને વૃદ્ધ બાપને કહ્યું, ઈશ્વર સોગંદ, જો તમે પહેલાથી મને આ બાબતની જાણ કરી હોત તો હું એને જેલથી અને કોરા મારવાની સજા સંભળાવતો. વૃદ્ધ બાપે મુસ્કરાતા કહ્યું, મારા વહાલા જજ, તમારો એ હુકમ મારા દિલને તકલીફ પહોંચાડતો. કાશ બાળકો જાણતા કે એમના માતા પિતાના દિલોમાં એની કેટલી લાગણીઓ છે, એના પહેલાં કે સમય નીકળી જાય.